ભાવનગરની અંદર જે લઠ્ઠાકાંડ થયો એ લઠ્ઠાકાંડે ગુજરાતની કહેવાતી દારૂબંધીની એમ કહેવાય ને કે એમ ધજ્જા ઉડાવી દીધી છે. ગુજરાતની અંદર કઈ શેરીના ક્યાં ખૂણે કેટલો દારૂ મળે છે એ કોઈ બાળકને પણ પૂછો તો એ બાળકને પણ ખબર હોય. જ્યારે પણ આવી કોઈ પણ ઘટના બને છે, દારૂને લઈને કોઈ પણ પ્રકારના સમાચાર સામે આવે છે, ત્યારે અમે વારંવાર કહેતા હોઈએ છીએ કે ગુજરાતની અંદર બાળકોને પણ ખબર છે કે ક્યાં દારૂ મળે છે. તો જેમનું આ કામ છે એ વર્દીધારી, એ ખાખી વર્દીધારી પોલીસ કર્મચારીથી માંડીને અધિકારીઓને શું નથી ખબર કે ગુજરાતમાં ક્યાં દારૂ મળે છે? જો એમને નથી ખબર તો એ લોકો એમની વર્દી સ્વેચ્છાએ મૂકી દેવી જોઈએ. જો એમને ખબર છે તો શા માટે કોઈ કામગીરી નથી કરતા? એમણે જે શપથ લીધા હતા એ શપથ મુજબ એ લોકો કામ કરે છે કે કેમ? એવા ઘણા બધા સવાલો ઉભા થાય છે અને પ્રશ્ન એક નથી, અનેક ઉભા થયા છે. અને આ પ્રશ્નના જવાબો મેળવવા માટે અમે પણ પ્રયત્નો કરી રહ્યા છીએ. અમે જ્યારે આ પ્રશ્નો લઈને આમ આદમી પાર્ટીના યુવાન આગેવાન બ્રિજરાજ સોલંકી પાસે ગયા ત્યારે એમણે શું કહ્યું છે, એમનો આ વિષયને લઈને શું મત છે, એના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, એસઆઈ ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ગુજરાતની અંદર જો લઠ્ઠાકાંડ થાય તો આ લઠ્ઠાકાંડ ગૃહમંત્રીની નિષ્ફળતા છે. આવું આમ આદમી પાર્ટીના જે યુવાન આગેવાન છે બ્રિજરાજ સોલંકી એમનું કહેવું છે. અને ગુજરાતની અંદર જ્યારે લઠ્ઠાકાંડ થાય છે ત્યારે વધુ ચર્ચાનો વિષય એટલા માટે બને છે કારણ કે હું તમને યાદ કરાવી દઉં કે ગુજરાતની અંદર દારૂબંધી છે. આપણે યાદ કરવું પડે છે કારણ કે ગુજરાતની અંદર ક્યાં દારૂ નથી મળતો. દારૂ એમ કહી શકાય કે અત્યારે જાણે ભગવાન જેવું થઈ ગયું છે કે દરેક જગ્યાએ છે પણ માત્ર દેખાતું નથી. એવી રીતે ગુજરાત દારૂબંધી વાળા ગુજરાતની અંદર દરેક જગ્યાએ દારૂ મળે છે પણ દેખાતું નથી. અને પ્રશ્ન સાથે એ પણ ઉઠે છે કે શું દેખાતો નથી કે આપણે આંખે પાટા બાંધીને બેઠા છીએ કે સબ સલામતના ચશ્મા પહેરીને બેઠા છીએ? પ્રશ્નો ઘણા બધા છે. આ પ્રશ્નોને લઈને જ્યારે અમે આમ આદમી પાર્ટીના જે યુવાન આગેવાન છે બ્રિજરાજ સોલંકી એમની સાથે વાત કરી ત્યારે એમણે શું કહ્યું છે એ સાંભળીએ, પછી આગળ વાત કરીએ. બ્રિજરાજભાઈ, શું કહેશો? વારંવાર ગુજરાતની અંદર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે, લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓ બની રહી છે, એમાં આપણા યુવાન દીકરાઓ પોતાના જીવ ગુમાવી રહ્યા છે અને ગુજરાતમાં દારૂબંધી છે. જી, ગાંધી અને સરદારના ગુજરાતમાં જે રીતના અવારનવાર લઠ્ઠાકાંડો થઈ રહ્યા છે, કેમિકલ યુક્ત દારૂ પીને જે લોકો મૃત્યુના ઘાટ ઉતરી રહ્યા છે, એ ખૂબ શરમજનક વાત છે. અને આજે ખાસ કરીને ભાવનગર, જે નેક નામદાર પ્રજાવત્સલ્ય રાજવી મહારાજા સાહેબ કૃષ્ણકુમારસિંહજીનું જે ભાવનગર છે, એટલું સંસ્કારી ભાવનગર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ સરકારની બેદરકારી, આ નેતાઓની બેદરકારી અને પોલીસની બેદરકારી અને ભ્રષ્ટાચારના કારણે, પૈસા રૂપિયા કમાવાના કારણે આ નિર્દોષ 9 કરતા પણ વધારે લોકોના જીવ ગયા છે. અને અનેક લોકો અત્યારે હોસ્પિટલમાં, આઈસીયુમાં છે, કોઈ વેન્ટિલેટર ઉપર છે, ખૂબ ગંભીર સ્થિતિનો સામનો કરી રહ્યા છે. જે હું પણ જઈ રહ્યો છું અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા પણ જઈ રહ્યા છે. અમે સમગ્ર ટીમ સાથે હોસ્પિટલની મુલાકાત કરીશું અને સાથોસાથ જે લોકો મૃત્યુ પામ્યા છે એમના પરિવારજનોને પણ અમે મળવાના છીએ. પરંતુ દુઃખની વાત એ છે કે આ પહેલી વાર લઠ્ઠાકાંડ નથી બન્યો. આના પહેલા બરવાળામાં પણ એક લઠ્ઠાકાંડ બન્યો અને 14 કરતા પણ વધારે નિર્દોષ લોકોના જીવ ગયા છે અને 100 કરતા પણ વધારે લોકો ગંભીર રીતના હોસ્પિટલાઇઝ થયા હતા. છતાં પણ આ બેરી, મૂંગી અને આંધળી સરકારની આંખો નથી ખુલતી. અને જ્યારે પણ આવી રીતના લઠ્ઠાકાંડો થાય છે ત્યારે બહાર આવે છે, ઇન્ટરવ્યુ દે છે, સહાનુભૂતિ મેળવે છે. પરંતુ હું ચોક્કસપણે એવું માનું છું કે આ બધી જ વસ્તુનો જવાબદાર જો કોઈ હોય તો એ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી છે. એમની પાસે લો એન્ડ ઓર્ડરની જવાબદારી છે, એમની નીચે એમનું પોલીસ તંત્ર કામ કરી રહ્યું છે. ત્યારે આવનારા દિવસોમાં જો આ લોકોને ન્યાય નહીં મળે, યોગ્ય સહાય નહીં મળે અને આવી જ રીતના ગુજરાતની અંદર દારૂ ધમધમી રહેશે તો આંદોલન પણ કરીશું અને હર્ષ સંઘવીનું રાજીનામું પણ અમે માંગવાના છીએ આ વસ્તુને લઈને. કારણ કે બિલકુલ નિષ્ફળ
ગૃહમંત્રી ગુજરાતના ઇતિહાસમાં હોય તો એ હર્ષ સંઘવી રહ્યા છે. એટલે હમણાં જ એક બ્રિજરાજભાઈ, પણ આપ જે રીતે કહી રહ્યા છો કે નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે, મૃત્યુનો આંકડો જો છે અત્યાર સુધી 7 સુધી લગભગ પહોંચી ગયો છે. 7 થી વધુ આંકડો જાય તો પણ એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ મારો પ્રશ્ન એ છે કે શું જે લોકોએ આ જે દારૂ પાર્ટી કરી હતી ને એમાં એમના મોત થયા છે, એ લોકોને આપણે નિર્દોષ કહી શકશું? દારૂ પાર્ટી કરી હતી, પરંતુ એ પાર્ટી દારૂની કરી કેમ? દારૂ ગુજરાતમાં વેચાય છે, ગુજરાતમાં મળે છે, એટલા માટે એમણે દારૂ પાર્ટી કરી ને. મારો સવાલ ઈ જ છે કે કદાચ 500 લોકો દારૂ પીતા હોય અને એની સામે 5 લોકો દારૂ વેચતા હોય, તો એ આપણે 5 લોકોને બંધ કરાવીશું કે 500 લોકોને બંધ કરાવીશું? મારો સરકારને સવાલ એ છે, પોલીસને સવાલ એ છે કે તમે 5 લોકોને બંધ કરાવશો કે 500 લોકોને સમજાવશો કે દારૂ ન પીવો? દારૂ બિલકુલ હાનિકારક છે, દારૂ પીવો જ ન જોઈએ, આ વ્યસન કરવું જ ન જોઈએ. પરંતુ ગુજરાતની અંદર 1960માં જે નિયમ દારૂબંધીનો બન્યો હતો, છતાં પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં હર્ષ સંઘવી ગૃહમંત્રીના નેતૃત્વ નીચે જે રીતના અત્યારે દારૂ તો ઠીક છે, જે રીતના ડ્રગ્સ અત્યારે ઘરે ઘરે પહોંચી ગયું છે, ખૂણે ખાચરે મળે છે, હોમ ડિલિવર થાય છે, પાનના ગલ્લાઓ ઉપર મળે છે, એ જોતા ખૂબ દુઃખ થાય છે. અને આ જોઈને હર્ષ સંઘવીએ રાજીનામું આપી દેવું જોઈએ, કારણ કે એ ગુજરાતની લો એન્ડ ઓર્ડરની સ્થિતિ સંભાળી નથી શકતા. અને હર્ષ સંઘવીના કારણે જે નાની નાની ઉંમરની દીકરીઓ છે વિધવા બને છે, નાના નાના ફૂલકાઓ અનાથ બને છે, માતાઓ પોતાના દીકરાઓને ગુમાવે છે, અને દર વર્ષે હજારો યુવાનો આ દેશી દારૂ પીને, કેમિકલ યુક્ત દારૂ પીને, ડ્રગ્સના રવાડે ચડીને ખોખલા બને છે ને ખતમ થાય છે. ત્યારે મારી ચોક્કસ હર્ષ સંઘવીને વિનંતી છે, માંગણી છે કે તાત્કાલિક ધોરણે તમારા પદ ઉપરથી રાજીનામું આપો, નહીંતર આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર અને જરૂર પડે તો શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ તમારી આંદોલન કરવાની તૈયારી છે. કારણ કે જે રીતના યુવાનો અત્યારે દેશની અંદર અને ગુજરાતની અંદર જાગૃત થયા છે, જે રીતના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લીધું જ્યારે નીટનો પેપર લીક થયો અને 22 કરતા પણ વધારે યુવાનોએ સુસાઇડ કર્યા, ત્યારે એ જ રીતના ગુજરાતની અંદર પણ અત્યારે 7 કે 9 નો અત્યારે આંકડો અત્યારે ન્યૂઝ ચેનલમાં બતાવે છે. પરંતુ આ જે નિર્દોષ લોકોના જીવ ગયા છે, એ લોકોની સહાય માટે, એ લોકોની હક અધિકાર અને ન્યાય માટે આવનારા દિવસોમાં અમે સાથે મળીને સમગ્ર ગુજરાત એક થઈને રાજનીતિ સાઈડમાં મૂકીને ગુજરાતના ઉજ્જવળ ભવિષ્ય માટે, ગુજરાતને સમૃદ્ધ બનાવવા માટે અને ગુજરાતને આગળ વધારવા માટે હર્ષ સંઘવીનું અમે રાજીનામું માંગવાના છીએ. બ્રિજરાજભાઈ, આમાં તમને પોલીસની કામગીરી કેવી લાગે છે? કારણ કે એક ગુજરાતનો એક યુવાન દીકરો જે પોલીસ ભરતીમાં પાસ થઈ ગયો છે ને ટૂંક સમયમાં એ પોલીસ તરીકે પોતાની ફરજ બજાવવાના છે, ને એ જ વ્યક્તિ પોતાના મિત્રો માટે દારૂની પાર્ટી આપે છે. જો આ પ્રકારે આવી દુર્ઘટના બની, જે ખૂબ દુઃખદ કહેવાય, પણ જો આવી દુર્ઘટના ન બની હોત તો આ જ વ્યક્તિ પોલીસમાં ફરજ પણ બજાવત, અને એક ખાખી પહેરેલો પ્રજાનું સેવક એ પોતે જ આ પ્રકારની દારૂ પાર્ટી કરતો હોય, કરાવતો હોય, અને દારૂબંધી વાળા ગુજરાતની અંદર જ એ બહારથી દારૂ મંગાવીને આ પ્રકારે એની મહેફિલો માણતો હોય, તો આમાં એ કોની રક્ષા કરશે? 100% બેન, આપની વાત સાચી છે. જે રીતના તમને ખ્યાલ છે કે ગુજરાતની પોલીસ છે અત્યારે સરકારની સાથે મળીને ભ્રષ્ટાચાર કરીને કામ કરી રહી છે, બરોબર? તો જે રીતના ગુજરાતની અંદર અવારનવાર દારૂ પકડાય છે, ડ્રગ્સ પકડાય છે, ડ્રગ્સના મામલાઓ સામે આવે છે, ત્યારે 100% મને એવું લાગે છે કે બધા પોલીસ વાળા સરખા નથી હોતા, પરંતુ અમુક ટકા પોલીસ જે સરકાર અને ભ્રષ્ટ નેતાઓની ગુલામી કરીને આ દારૂના બુટલેગરો છે, ડ્રગ્સ માફિયાઓ છે, એમને છાવરી રહ્યા છે, બરોબર? મારે તમને કેવું છે કે રાજકોટ જિલ્લાની અત્યારે વાત કરું તો મને મેલવીત રાય સાહેબને સેલ્યુટ કરવાનું મન થાય છે, કારણ કે રાજકોટ જિલ્લાની અંદર એમણે ખૂબ સારી એવી કામગીરી કરી છે, અને દારૂનું નામો નિશાન રાજકોટ જિલ્લાની અંદર કદાચ મારા ધ્યાન ઉપર નથી આવ્યું. એટલે આવા નેતા, આવા અધિકારીઓને મને સેલ્યુટ કરવાનું મન થાય છે, એમને બિરદાવવાનું મન થાય છે. પરંતુ હું ચોક્કસપણે એવું કહીશ કે ઘણા બધા એવા અધિકારીઓ છે જે ભ્રષ્ટ છે, એ દારૂના જે બુટલેગરો હોય, ડ્રગ્સ માફિયા હોય, એમની સાથે સાંઠગાંઠ રાખીને ગુજરાતના યુવાનોને બરબાદ કરવાનું કામ કરે છે.
તો બ્રિજરાજભાઈ, તમને શું લાગે છે આ સમસ્યાનું સમાધાન શું હોઈ શકે? આ સમસ્યાનું સમાધાન માત્ર ને માત્ર એક વસ્તુ કરવાથી નહીં થાય. આ હર્ષ સંઘવી જે ગૃહમંત્રી છે એ આપણું લો એન્ડ ઓર્ડર ગુજરાતનું સંભાળી રહ્યા છે. તો સારા એજ્યુકેટેડ અને નિષ્ઠાવાન પ્રમાણિક ગૃહમંત્રી ગુજરાતના હોવા જોઈએ, જેથી કરીને દારૂ બંધ થઈ શકે. જો એક રાતમાં નોટબંધી આ લોકો કરાવી શકતા હોય તો એક રાતમાં દારૂબંધી પણ કરાવી શકે. પરંતુ આ લોકોના ઘર આ બધા બુટલેગરોથી, ડ્રગ્સ માફિયાઓથી ક્યાંક ને ક્યાંક ચાલે છે એવું મને લાગે છે. ગુજરાતની અંદર એક વર્ષમાં 1,000 કરોડ રૂપિયાનો દારૂનો વેપાર થઈ રહ્યો છે, ત્યારે ભ્રષ્ટ નેતાઓ અને ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ એમને આ કમાવાનો એક સ્ત્રોત બની ગયો છે. ત્યારે હું ચોક્કસપણે એવું માનું છું કે કોઈ પ્રમાણિક કે નિષ્ઠાવાન ગુજરાતના ગૃહમંત્રી હોય તો એ 100% ગુજરાતની સ્થિતિ બદલાઈ શકે ને ગુજરાતમાં દારૂબંધી પણ થઈ શકે. જી, બ્રિજરાજભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. ઘણા બધા મુદ્દાઓને લઈને બ્રિજરાજ સોલંકીએ વાત કરી. ગુજરાતની અંદર દારૂબંધી છે, દારૂ શરીર માટે નુકસાનકારક છે, એટલે એ ન જ લેવો જોઈએ. સાથે એમણે એ પણ વાત કરી કે જે નિર્દોષ લોકો આમાં મૃત્યુ પામ્યા છે એમની જવાબદારીને લઈને પણ એમના દ્વારા વાત કરવામાં આવી. પણ સાથે પ્રશ્ન એ પણ છે કે ગુજરાતનો એક યુવાન જે પોલીસ ભરતીમાં પાસ થયો છે, આગામી સમયની અંદર એ પોલીસ તરીકે પોતાની ફરજ બજાવવાનો છે. ગુજરાતના જે લોકો છે, એના શહેરના જે લોકો છે, જે પણ જગ્યાએ એમનું પોસ્ટિંગ આવે, એના શહેરના જે લોકો છે, એના વિસ્તારના જે લોકો છે, એમની સુરક્ષાની જવાબદારી એમના ખભે આપવાની છે. ગુજરાતની અંદર દારૂબંધી છે, તો ગેરકાયદેસર રીતે જો ગુજરાતની અંદર કોઈ દારૂ આવી રહ્યો છે તેને અટકાવવાનું કામ જે વ્યક્તિએ કરવાનું છે, વ્યક્તિ પોતે જ બહારના રાજ્યોમાંથી દારૂ મંગાવી અને પોતાના મિત્રો સાથે દારૂની મહેફિલ જમાવે છે. તો આ વ્યક્તિ ભવિષ્યમાં જો એમનું પોસ્ટિંગ થયું હોત, દુર્ભાગ્યવશ એમનું મૃત્યુ થયું છે, એ બાબત આપણા સૌ માટે ખૂબ દુઃખદ છે. પણ આવા જ વ્યક્તિઓ પોલીસમાં ભરતી થઈને આવે છે અને પછી ગુજરાતની અંદર દારૂ પ્રવેશતો અટકાવવાને બદલે એ લોકો પોતે જ મંગાવે. તમે કોણ કોની રક્ષા કરશે? અમે નથી કહી રહ્યા કે બધા જ પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓ આવા હોય, પણ કેટલા છે અને એને આવું કરતા અટકાવશે કોણ? આ બધું કામ કોણ કરશે? અને આ સમસ્યાનું સમાધાન જે રીતે અમે બ્રિજરાજ સોલંકીને પણ પૂછ્યું, એ પ્રશ્ન તમારા માટે પણ હું અંતમાં મૂકતી જાઉં છું કે તમને શું લાગે છે આ પ્રકારની જે સમસ્યાઓ સામે આવી રહી છે કે ખૂબ નાની ઉંમરમાં આપણા યુવાન, ખાસ દીકરીઓની સંખ્યા ઓછી છે એટલે હું કહીશ કે આપણા યુવાન દીકરાઓ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. અત્યારે આંકડો 7 સુધી પહોંચી ગયો છે. આ આંકડો જો આગળ જાય તો પણ એમાં કદાચ નવાઈ નહીં રહે. આટલા બધા પરિવારોએ પોતાના યુવાન દીકરાઓને ગુમાવ્યા. આ ભયંકર સમસ્યા અત્યારે આપણી સામે આવીને ઊભી છે. તો તમને શું લાગે છે આનું સમાધાન શું હોઈ શકે? તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.